કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાત એના સાંસ્કૃતિક મહિમાથી મહોરતા પ્રદેશો છે. માનવ મહિમાની મહોરતી કેટલી વાતો અહીંયા આવેલી. એક રીતે જોઈએ તો અસલી જીવનની જોરદાર તસવીર એ જીવનની ભાષામાંથી જ ઉઠી શકે. સંસ્કાર જીવનનું હાર્દ એ ભાષા બોલીમાં જ પડ્યું છે. આવી જ આપણી મીઠી ભાષા કે જેનો ઉદ્દેશ આ પ્રદેશના સાંસ્કૃતિક મૂલ્યોને અજવાળવાનો જ રહેલો. અને એવી કેટલીય વાતો કે હજુ સુધી આપણા કાને નથી પહોંચી. હેલો દોસ્તો, હું છું વૈશાલી અને આજે આપણે આવી જ એક સરસ મજાની વાત સાંભળવાના છીએ જેને ડૉક્ટર હરિલાલ ગોદાનીએ શબ્દરૂપ આપેલું છે. કોઈ ગોરીનો પૈણો પિંગલે કહેતા પાણે ઝૂલતો હોય અને એને ઊંઘાડવા ગોરી હાલરડા ગાતી હોય એ વાતનું સપનું આવવું પણ મુશ્કેલ પડે. એમ છતાં એવું મુશ્કેલ સપનું આશરે આજથી 75 વર્ષ પહેલાં કંઠાળના નીપ ગામમાં હાચું પડ્યું હતું એમ લેખક શ્રી નોંધ કરે. અને વાતની શરૂઆત કંઈક આવી રીતની થાય. ભાદરવો ઉતરતા તાવના વા મોળા પડે, પણ સંવંત 1974ના આસો મહિનાની શરૂઆતમાંય તાવના વા મોળા પડ્યા નહીં. કંઠાળમાં તો તાવે કાળો કોપ કર્યો. દાક્તરની દવાયું ખૂટી, વેદોના ઉકાળા ખૂટ્યા, ડોશીમાના ઓહળ ખૂટ્યા, તોય તાવના વા ખૂટ્યા નહીં. મહુવાના નાગરવાડામાં નોરતામાં ગવાતા માતાજીના ગરબાને બદલે તાવના ગરબા ગવાવા માંડ્યા. કૂણી કૂણી કાકડી ને ભાદરવાની છાશ તાવ સંદેશો મોકલે, ગોરી આ જાવું કે કાયલ, જેણ આ જાવું કે કાયલ, જેણ આ જાવું કે કાયલ. દખણા દાના રાજ્યાને મેલે મારો વાસ, મહેલથી ફરવા નીકળ્યા તમે, ખાજો ખાટી છાશ, તમે ખાઈજો ભીંડાના શાક, તમે પીજો પાલન નીર. તાવ સંદેશા મોકલે, ગોરી આ જાવું કે કાયલ, જેણ આ જાવું કે કાયલ. કંઠાળના મહુવા બંદરથી 3 ગાંવ દૂર નીપ નામે ગામ આવેલું. એ ગામમાં કડકડિયા તાવે હોથ વાળી દીધો. ઘૂંઘળવા અને ચવાણ શાખાના ખારવાઓના 13 ઘરના ફળિયામાં 3 જ માણસ જીવતા રહ્યા. એમાંય 1.5 વર્ષના રાહાની માં કડકડિયાના તાવથી મરણ પથારીએ પડી. મેલેરિયાના તાવમાં માણસો મરણ પામતા એ વખતની આ વાત. રાહાની મરતી માનો જીવ ટૂંપાતો હતો. એનો આતમરામ ખોળિયું છોડવા ના પાડતો હતો, પણ જમરાજાના તેડા થોડા કાંઈ પાછા ફરે. ચવાણ અને ઘૂંઘળવાના ફળિયામાં રામા ઘૂંઘળવાની 16 વર્ષની દીકરી મીણા એકલી રાહાની માની ચારેય કોઈ રાટા મારતી હતી. એણે 30 દિવસમાં 40 માણસોને મરતા જોયા હતા, એટલે 60 વર્ષની પીઢ ડોશી જેવી બની ગઈ હતી. રાહાની માનો જીવ ટૂંપાતો જોઈ એણે રાહાની મા પાસે જઈને કીધું કે જકલ ફૂઈ, હું લેવા જીવને દગઝોસ. ફૂઈ, તમે રાહાની ફિકર કરશો માં? મીણા, ઈ જ વાતથી મારો જીવ ટૂંપાઈશ, હવે મને નિરાત થઈ. એટલું કહેતા તો રાહાની માની આંખ ફરી ગઈ. એ વખતે રાહાની માના મોઢામાં પાણી આપતા મીણાએ કીધું કે ફૂઈ, તમારા જીવને ગઈત કરજો, હું રાહાનું જીવની જેમ જતન કરીશ અને એનો એકે એક અવસર રંગે સંગે ઉકેલી દઈશ. મીણાના વેણ સાંભળ્યા નો સાંભળ્યા એટલી વારમાં તો રાહાની માનો આતમરામ પરલોકને પંથે સીધાવ્યો. મીણાએ કઠણ કાળજું કરી અને રોતા રાહાને તેડી લીધો. રાહાને તેડી અને મુખીને ઘરે ગઈ. રાહાની માના મોતના સમાચાર સાંભળી અને મુખીએ ગાડું જોડાવ્યું. ગામમાં મરેલાને કાંધ્યા થાય એવા ઘણા જણ પરલોક સીધાવ્યા હતા, એટલે છેલ્લા 4 દિવસથી મુખીના વઢિયાર બળદ માનવીના કાંધ્યા બીન્યા હતા. ગામમાં આદમીઓનો તૂટો પડતા સ્ત્રીઓ મળદા બાળતા શીખી ગઈ હતી. મીણા રાહાને કેડમાં તેડી એની ફૂઈની નનામીવાળા ગાડાની પાછળ સ્મશાને પોગી. સ્મશાને આવેલ 2-4 માનવીઓએ રાહાની માની ચિતા ખડકી અને ચિતાને અગ્નિદાહ દેતા થોડીક વારમાં તો રાહાની માનું હાડ પિંજર જેવું ખોલ્યું બળીને ખાખ થઈ ગયું. રાહાની માની ટાઢી વાળી અને મીણા એના ફળીએ પાછી ફેરી. ઈ રાતે રાહાને ઘરને તાળું મારી એના ઉપર ગામના મુખી પાસે કડી લગાવડાવી અને મીણા રાહાને પોતાના ઘરે લઈ ગઈ. દેવ દિવાળી આવી, તાવના વા મોળા પડ્યા ત્યારે બચી ગયેલ માનવીઓને કંઈક કળ વળી ધીમે ધીમે ગામમાં બધુંય થર પડવા માંડ્યું. 1 મહિનો જાતા રાહો મીણાનો હેવાયો થઈ ગયો અને 1 મહિનાને માથે થોડાક દી જાતા રાહો મીણાની ચુંદડીનો છેડો પકડી એની વાહે આટા દેવા માંડ્યો. રાહાને આમ ફરતો જોઈ અને ગામ લોકોએ એનું નામ પૂછડ્યો તારો પાડી દીધો. વૈશાખ મહિનો આવ્યો. વૈશાખી વાવડા દરિયાને જમીન તરફ ધકેલવા માંડ્યા. દરિયામાં ખોડા જેવડા મોજા ઉછળવા માંડ્યા ત્યારે દરિયામાં ભમતા દેશી વાણો નાના મોટા બંદરે લંગરાઈ ગયા. ચૈત્ર વદ આઠમથી શ્રાવણ સુદ પૂનમ સુધી દખણાનો દરિયો એટલે કે અરબી સમુદ્ર બહુ તોફાની બને.
એ વખતે વાયુદેવ પોતે દરિયાઈ વેપાર ખેડે એટલે વેપારીઓના વેપારી વહાણોના સફરો અટકી જાય. આ નવરાશના ગાળામાં ખારવા લોકો લગન, બેહવાળ, આણા, પરિયાણ, કથા, ભજન, કીર્તન એવા સામાજિક અને ધાર્મિક કામો ઉકેલી નાખે. આ સાલ લગ્નની મોસમ જરાક તાઢી હતી, છતાં ઘણા લગ્ન નીકળ્યા. એ વખતે મુખીએ મનમાં નક્કી કર્યું કે કોઈ સારો મુહૂર્તિયો મળી જાય તો મીણાના લગ્ન કરી નાખી. મુખીએ આગેવાનોને બોલાવી અને મીણાના લગ્ન ઉકેલી નાખવાની વાત કરી. બધાએ વાત માથે ચડાવી. મીણાને આ વાતની જાણ થઈ ત્યારે તો એ બહુ મૂંઝાઈ ગઈ અને દોડીને મુખિયાણી પાસે ગઈ. મુખિયાણીને જોઈને મીણાની આંખમાં તો આંસુની સરવાણીઓ ફૂટી ગઈ. રોતી મીણાને છાની રાખી બહુ હરમત આપી અને મુખિયાણીએ એને રોવાનું કારણ પૂછ્યું. રોઈને મન હળવું કર્યા પછી મીણાએ કીધું, કાકી, મુખી અને ગામના આગેવાનોએ આ લગ્ન ગાળામાં મારા લગ્ન કરી નાખવાનું નક્કી કર્યું. કાકી, માથે ભગવાન રાખીને કહેજો હું હાહરે જાઉં પછી રાહાનું કોણ? દીકરી મીણા, તારી વાત સાચી, પણ સતયુગમાં દીકરીયું ભાગ્ય જ કુંવારી રહ્યું હતું તો પછી આ તો કળી કાળમાં દીકરીથી કુંવારું શે રહેવાય. ઘરની પાછલી ઓસરીમાં બેઠેલ મુખીએ મુખિયાણી અને મીણા વચ્ચે થતી વાત સાંભળી. એ વાતનો તંત પકડી ઓરડામાં આવી અને મુખીએ કીધું, દીકરી મીણા, હવે તો અમે જ તારા મા બાપ. ઈ સગપણને દાવે તારા કુંવાર ઘડા ન ઉતારીએ તો ભગવાન છે રાજી રે. મુખીની વાત ઉપર ઊંડો વિચાર કરીને મીણાએ કીધું, કાકા, તમારે મારા કુંવાર ઘડા ઉતારવા હોય તો હું ના નથી પાડતી, પણ હું બતાવું ઈ આપણી નાયતના મૂર્તિયા હારે મારું લગ્ન કરી દ્યો તો હું સદા માટે તમારી ઓશિંગણ રહીશ. મુખીએ વાજો વાજ ગામના આગેવાનોને બોલાવ્યા. મીણાએ કહેલી વાત બધાને કીધી. આગેવાનોએ સંતલસ કરી અને મીણાની વાત માન્ય રાખી. બીજે દિવસે મુખી તથા નાતના આગેવાનોને પોતાના ઘરે આવવાનું નોતરું આપી અને મીણા પોતે ફળીએ પાછી ફરી. વળતે દી મુખી અને ગામના આગેવાનો મીણાને ઘરે ગયા અને એણે પસંદ કરેલ મૂર્તિઓ બતાવવા કીધું એટલે ઉમરામાં રમતા રાહા તરફ આંગળી ચીંધીને મીણાએ કીધું, મારા કુંવાર ઘડા ઉતારવા તમે આની હારે મારા લગ્ન કરી દો. મીણાના ઘરના ઉમરામાં રમતા રાહાઓ તરફ ઘડી પર સૌ જોઈ રહ્યા એટલે મીણાએ કીધું, વડીલો, એમાં વિચારમાં શું પડી ગયા? તમે રાહા હારે મારા લગ્ન કરી આપો એટલે તમારા માથેથી મારા કુંવાર ઘડાનો ભાર ઉતરશે ને મારા માથેથી રાહાની માને આપેલ વેણનો ભાર ઉતરશે. મીણાની વાતને મનમાં મમળાવ્યા પછી થોડી વારે મુખીએ કીધું, દીકરી, તે તો કંઠાળને ઉજાડી, તું તો કંઠાળની ગાંધારી બની. અને થોડાક દિવસ પછી મીણા અને રાહાના લગ્ન થઈ ગયા. લગ્નની રાતે ગજે ચડેલ રાહાને ઊંઘાડવા મીણા હાલરડા ગાવા લાગી કે પૈણો પિંગલે રે ઘમ ઘૂઘરિયા, કાઠા ઘઉંની રોટલીને માય માળવ્યો ગોળ, ચોળી ખવરાવીશ ચૂરમું, પરણ્યો કાલ મોટો થાહે, પૈણો પિંગલે રે ઘમ ઘૂઘરિયા, દૂધ ભગર બહેના તે ભીમરડીનો ભાત, ખીર ખવરાવીશ ખાંડથી, પૈણો વધશે દીને રાત, પરણ્યો પિંગલ રે ઘમ ઘૂઘરિયા, પિંગલા મેલ્યા ઉટરડે ઘમ ઘૂઘરિયા, હું વાળું ઘર આંગળિયા ઘમ ઘૂઘરિયા, ઘમ 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 ઘૂઘરિયા. પિંગલાનો પોઢનારો રાહો 15 વર્ષનો થયો. 15 વર્ષની ઉંમરે પહોંચતા તો સારી રીતે સચવાયેલ રાહાનું કાઠું પરચરા જુવાન જેવું દેખાવા માંડ્યું. એક દી રાહાની અને મીણાની ખબર કાઢવા રાહાની મામી નીપ આવી ચડી. એણે રાહાને મોઢા ઉપર મૂછનો દોરો ફૂટતો જોયો. એણે રાહાની હાલચાલમાં જુવાનીના જોર જોયા. મામીએ વિચાર્યું કે ગાંધારીની જેમ પતિ સેવામાં અડધી ઉંમર ગાળી નાખનાર મીણા વહુ હારે રાહાને શે નેળો જાગશે. 100 વાર વિચાર કરી અને મીણા વહુને એક કોર બોલાવી અને મામીએ કીધું, વહુ, હવે રાહો જુવાન થવા આવ્યો, હવે તું એને તારાથી નોખો નહીં પાડ તો તારી અને એની વચ્ચે નેહ નહીં બંધાય. મીણાએ મોટાને માથે ભાર નાખતા કીધું, મામીજી, તમે વડીલ છો એટલે તમે જેમ કહો ને એમ હું માથે ચડાવું. રાહો ગામમાં ગયો એટલે મામીજીએ કીધું, વહુ, જગદંબાએ મહાદેવજીને પાડ્યા હતા. મહાદેવજી જુવાન થયા એટલે જગદંબાએ મહાદેવજીને તપ કરવા માંડ્યા. મહાદેવજી તપ કરીને પાછા ફર્યા ત્યારે જગદંબાએ એનું માડી સ્વરૂપ ગાળી નાખ્યું અને માડી સ્વરૂપને રત્તી ભાર રહેવા દઈ બાકીનું અસ્ત્રીનું સ્વરૂપ ધારણ કર્યું. વહુ, જગદંબા મહાદેવજીથી જુગ જુગ મોટા હતા પણ એ બાળ કુંવારા હતા એટલે એની જુવાની જળવાઈ રહી હતી. એ જુવાનીએ અસ્ત્રી સ્વરૂપ ધારણ કર્યું ત્યારે મહાદેવજી એની જુવાની ઉપર મોહ્યા. ત્યાર પછી જગદંબાનું પાર્વતી માતૃ સ્વરૂપ પાડ્યું અને બાકીના જુવાન સ્વરૂપ પાડું ખોર્યું. પાર્વતીના નામથી ઓળખાયું અને ધીરે ધીરે પાર્વતીમાંથી પાર્વતી થયું. વહુ,
તું તો જગદંબા જેવી છો. તે રાહાને માડી સ્વરૂપે પાડ્યો, હવે અસ્ત્રી સ્વરૂપે રંગે રમાડી. પણ એને રંગે રમાડવો હોય તો એને 2 વર્ષ માટે તારાથી છેટો રાખવો પડશે. મામીજીની વાત મીણાએ માથે ચડાવી. મામી એના ભાણેજને લઈ અને સરતાન પર ગઈ. સરતાન પર ગયા પછી મામીએ રાહાને કાદા કઢ્યાવાળું દૂધ પાવા માંડ્યું. 2-1 મહિના દૂધ પાયા પછી મામીએ એને વાણે ચડાવી દીધો. રાહે એક ધારી દરિયા ખેડવા માંડી. 2-1 વર્ષ ગયા ત્યાં તો રાહાની જુવાની એને પગેથી માથા સુધી હાબધી આંટો મારી ગઈ હતી. મામીએ ભાણાને મૂછાળો મરદ બનેલો જોયો એટલે એણે ભાણાને વહુની ભેગો કરવાનું નક્કી કર્યું. વળતે દી મામી ભાણિયાને લઈ અને નીપ જવા નીકળી. ફળિયામાં પૂગતા જ મામીએ હાક મારી, વહુ તારો વર આવ્યો. મામીજીની હાક સાંભળી અને મીણા ઘરમાંથી બહાર આવી. રાહાને નીરખ્યા પછી મામી સામે જોઈને કહેવા લાગી, મામી દેને કંથડો, એને રંગે રમાડું, હાલડે હિચોળ્યા પછી ઢોલીએ પોઢાડું. જુવાન રાહાએ મીણાના રૂપમાં નવો રંગ જોયો. મીણાને જોઈ એના રોમે રોમ જુવાની જાગી ગઈ. એ રાતે મામી ઓસરીમાં ખાટલો નાખીને હૂતા અને રાહો મોડી રાતે ઓળે ગયો અને આંખ્યું બેયની એક થઈ જજણિયા દિલના તાર. મીણો રાહો એક થયા, આશીષ દે કિરસાર. બસ આવી જ છે આપણા લોક સાહિત્યની વાતો. મિત્રો, તમને જો આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલ આઇકન પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે. અને ખાસ વાત મિત્રો, અમારો ઉદ્દેશ ફક્ત ને ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે. કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી.